નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને સીસીઈ મેન્સની પરીક્ષા માટે અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો? તો એ કર્યો હતો ઉત્તર પ્રદેશ રાજ્યમાં. બીજો પ્રશ્ન છે, તાજેતરમાં ચર્ચામાં રહેલ હુથી અથવા હૌથી કયા દેશનું બળવાખોર જૂથ છે? યમન દેશનું. તાજેતરમાં કયા ભારતીય રાજનેતાને ફ્રાન્સ સરકારનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર સેવેલિયર ડી લા લીઝન ડી હોનુર એનાયત કરવામાં આવ્યો છે? શશી થરૂરને. તાજેતરમાં મહારાષ્ટ્ર વિધાનસભાએ નવું મરાઠા આરક્ષણ બિલ પસાર કર્યું છે, જે અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની શ્રેણી હેઠળ નોકરીઓ અને શિક્ષણમાં મરાઠા સમુદાય માટે કેટલા ટકા અનામત અલગ રાખવામાં આવ્યું છે? 10%. તાજેતરમાં ઇન્ડિયન એક્સપ્રેસ એટલે કે IEA દેશના 100 સૌથી શક્તિશાળી વ્યક્તિઓની એક યાદી બહાર પાડી હતી. તેમાં પ્રથમ ક્રમે કોણ હતું? નરેન્દ્ર મોદી. તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ સિક્કિમના પ્રથમ રેલવે સ્ટેશનનું નામ શું છે? રંગપો રેલવે સ્ટેશન. તાજેતરમાં લોફ્ટી ઇટને સૌથી ઝડપી આંતરરાષ્ટ્રીય T20 સદી ફટકારી છે. તેઓ કયા દેશના ખેલાડી છે? નામિબિયાના. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કુલશેખરાપટ્ટનમ ખાતે ઇસરોના બીજા સ્પેસ પાર્ટનો શિલાન્યાસ કર્યો હતો. તે કયા રાજ્યમાં સ્થિત છે? તમિલનાડુમાં. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કઈ જગ્યાએ ભારતની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ફેરીનું ઉદ્ઘાટન કર્યું હતું? કેરળના કોચી હાર્બર ખાતે. તાજેતરના અહેવાલ અનુસાર ભારતમાં સૌથી વધુ દીપડાની સંખ્યા કયા રાજ્યમાં છે? તમિલનાડુ. તાજેતરના અહેવાલ અનુસાર ભારતમાં સૌથી વધુ દીપડાની સંખ્યા કયા રાજ્યમાં છે? મધ્યપ્રદેશમાં. તાજેતરમાં સમાચારમાં રહેલ VSHO RADS શું છે? તો ભારતની વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ મિસાઇલ છે. એલેક્ઝાન્ડર સ્ટબ તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે? ફિનલેન્ડના. તાજેતરમાં પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? શાહબાજ શરીફ. તાજેતરમાં કયો દેશ તેના બંધારણમાં ગર્ભપાતના અધિકારનો સમાવેશ કરનાર પ્રથમ દેશ બન્યો છે? ફ્રાન્સ. તાજેતરમાં ગંગા નદીની ડોલ્ફિનને બચાવવામાં મદદ કરવા માટે ભારતનું પ્રથમ નેશનલ ડોલ્ફિન રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? પટના, બિહાર. તાજેતરમાં કયા બે દેશ વચ્ચે સમુદ્ર લક્ષ્મણ કવાયત યોજાઈ હતી? ભારત અને મલેશિયા. તાજેતરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFના પ્રથમ મહિલા સ્નાઇપર કોણ બન્યું છે? સુમન કુમારી. તાજેતરમાં ભારતીય નૌકાદળનું નવું બેઝ INS જટાયુ ક્યાં કાર્યરત થયું છે?
મિનિકોય ટાપુ. તાજેતરમાં નાટોનું 32મું સભ્ય કોણ બન્યું છે? સ્વીડન. તાજેતરમાં ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેન ટનલનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? કોલકાતા. તાજેતરમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે BPCLએ તેમની પ્રીમિયમ પેટ્રોલ સ્પીડ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની સાથે જોડાણ કર્યું છે? નીરજ ચોપડા સાથે. તાજેતરમાં વર્લ્ડ એથ્લેટિક્સ કાઉન્સિલ દ્વારા 2027 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના યજમાન તરીકે કયા શહેરની નિમણૂક કરવામાં આવી છે? બેઇજિંગ. તાજેતરમાં મિસ વર્લ્ડ 2023નો ખિતાબ કોણે જીત્યો છે? ક્રિસ્ટિના પિસ્કોવાએ, ચેક રિપબ્લિક. માર્ચ 2024 દરમિયાન કેટલામાં ઓસ્કાર એવોર્ડનું આયોજન થયું હતું? 96માં. વર્ષ 2024માં કઈ ફિલ્મને સૌથી વધુ 7 ઓસ્કાર એવોર્ડ મળ્યા છે? ઓપેનહેઇમરને. તાજેતરમાં સમાચારમાં રહેલ મિશન દિવ્યાસ્ત્ર કઈ મિસાઇલ સાથે સંબંધિત છે? અગ્નિ 5. તાજેતરમાં ભારત અને કયા દેશની કોસ્ટ ગાર્ડ વચ્ચે સી ડિફેન્સ 2024 દરિયાઈ સુરક્ષા કવાયત યોજાઈ હતી? ભારત અને USA. તાજેતરમાં શ્રી નાયબસિંહ સૈની કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? હરિયાણાના. નાગરિકતા સંશોધન અધિનિયમ 2019ની જોગવાઈ અનુસાર ભારતમાં કયા 3 દેશોના શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે? પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું? અરુણાચલ પ્રદેશમાં. નાગરિકતા સંશોધન અધિનિયમ 2019ની જોગવાઈ અનુસાર ભારતમાં ક્યારથી વસવાટ કરતા શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે? 31 ડિસેમ્બર 2014 કે તે પહેલાં. વિશ્વ ગ્રાહક દિન અથવા તો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 15 માર્ચ. તાજેતરમાં ભારતીય ચૂંટણી પંચમાં અન્ય 2 મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સુખબીરસિંહ સંધુ અને જ્ઞાનેશ કુમારની. રણજી ટ્રોફી 2023-24 વિજેતા ટીમનું નામ શું છે? મુંબઈ. કયો ભારતીય બોલર ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ લેનાર બીજો ભારતીય બન્યો છે? આર અશ્વિન. તાજેતરમાં નાસા અને કયા દેશની અવકાશ એજન્સીએ વિશ્વના પ્રથમ લાકડાના ઉપગ્રહને લોન્ચ કરવાની યોજના બનાવી છે? જાપાન. તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર જ્ઞાનપીઠ પુરસ્કાર 2023 કોને એનાયત કરવામાં આવશે? જગદગુરુ રામભદ્રાચાર્ય અને ગુલઝારને. તાજેતરમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના નવા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું છે? નવાફ સલામ. તાજેતરમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે CISFના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ એટલે કે DG કોણ બન્યું છે? નીના સિંઘ. તાજેતરમાં અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે?
અયોધ્યા ધામ જંકશન. તાજેતરમાં કયા એરપોર્ટનું નામ બદલીને મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે? અયોધ્યા. તાજેતરમાં કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશે ટ્રી એમ્બ્યુલન્સનું વિસ્તરણ કરવાની યોજના બનાવી છે? દિલ્હી. ટ્રી એમ્બ્યુલન્સ એ એક પહેલ છે જે પૃથ્વીને બચાવવાની દૃષ્ટિ સાથે વૃક્ષો બચાવોને સમર્થન આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ પહેલ ચેન્નઈ સ્થિત પર્યાવરણવાદી અબ્દુલ ઘની દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી છે, જેઓ ભારતના ગ્રીનમેન તરીકે જાણીતા છે. તાજેતરમાં કયા રાજ્યમાં 50,000થી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો? ગુજરાત. તાજેતરમાં ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેઓ કયા દેશના પ્રસિદ્ધ બેટ્સમેન છે? ઓસ્ટ્રેલિયાના. તાજેતરમાં ભારત સરકારે કેટલામા નાણાં પંચની રચના કરી છે? 16મા. તાજેતરમાં ભારત સરકારે 16મા નાણાં પંચની રચના કરી છે, જેના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ડૉક્ટર અરવિંદ પનાગરિયા. તાજેતરમાં ભારતની અવકાશી સંશોધન સંસ્થા ઇસરોએ કઈ સેટેલાઇટ લોન્ચ કરી? એક્સપોસાટ. એક્સપોસાટનું પૂરું નામ છે એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ છે. PSLV-C58 રોકેટના મદદથી પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષામાં છોડવામાં આવ્યો હતો. બ્લેક હોલ, ન્યુટ્રોન સ્ટાર્સ અને મેગ્નેટર્સનો અભ્યાસ કરવા માટે. તાજેતરમાં સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે સંવિદ ગુરુકુલમ કન્યા સૈનિક શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સૈનિક શાળા કયા રાજ્યમાં સ્થિત છે? ઉત્તર પ્રદેશમાં. કયા દેશે હિમચિત્તાને તેના રાષ્ટ્રીય પ્રતીક તરીકે જાહેર કર્યું છે? કિર્ગિસ્તાને. જાન્યુઆરી 2024માં કયા દેશમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ ઉચ્ચ સ્તરની સુનામીની ચેતવણી જારી કરી હતી? જાપાન. ભારત વિશ્વમાં સ્ટીલના કેટલામાં સૌથી મોટા ઉત્પાદક તરીકે ઉભરી આવ્યું છે? બીજા. તાજેતરમાં સમાચારમાં રહેલ ડેઝર્ટ સાયક્લોન 2024 શું છે? તો ભારત અને યુએઈ વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયત. તાજેતરમાં સમાચારમાં રહેલ બક્સા અથવા બુક્સા ટાઇગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે? પશ્ચિમ બંગાળમાં. તાજેતરમાં પ્રકાશિત થયેલ વાય ભારત મેટર્સ પુસ્તકના લેખક કોણ છે? એસ જયશંકર. તાજેતરમાં ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ટૂંકી ટેસ્ટમાં ભારતનો વિજય થયો હતો. આ ટેસ્ટ મેચ કોની વિરુદ્ધ હતી? દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ. તાજેતરમાં ઇસરોનું સૌપ્રથમ સૌર મિશન લાગ્રેન્જિયન પોઇન્ટ પર સફળતાપૂર્વક પહોંચ્યું હતું. આ મિશનનું નામ જણાવો. આદિત્ય L1 PSLV-C57 રોકેટની મદદથી લોન્ચ થયું. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળેથી ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસનું ઉદ્ઘાટન કર્યું હતું? ગિફ્ટ સિટી ગાંધીનગરથી. તાજેતરમાં મહારાષ્ટ્રમાં પ્રથમ મહિલા પોલીસ મહાનિર્દેશક એટલે કે ડીજીપી કોણ બન્યું છે? રશ્મિ શુક્લા. ભારતમાં પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન ક્યાં થયું હતું? નાગપુર ખાતે. તાજેતરમાં કપડા ગંડા સાલ
લાંઝિયા સૌરા પેઇન્ટિંગ, કોરાપુટ બ્લેક ઝીરું ચોખા, સિમલીપાલ કાઈ ચટણી અને નયાગઢ કાંટેઈ મૂળી રીંગણને જીઆઈ ટેગ મળ્યો છે તે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? ઓડિશા. તાજેતરમાં વાંચો વુડન ક્રાફ્ટ અને આદિ કેકીરને જીઆઈ ટેગ મળ્યો છે તે કયા રાજ્ય સાથે સંબંધિત છે? અરુણાચલ પ્રદેશ. તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા દ્વારા ઉદ્ઘાટન કરાયેલ દેશની પ્રથમ હાઇજેનિક ફૂડ સ્ટ્રીટ પ્રસાદમ કયા ભારતીય શહેરમાં સ્થિત છે? ઉજ્જૈન. તાજેતરમાં ડીઆરડીઓએ કઈ એસોલ્ટ રાઇફલ લોન્ચ કરી છે? ઉગ્રામ 500 મીટર રેન્જ. તાજેતરમાં બાંગ્લાદેશના વડાપ્રધાન પદે ચૂંટાઈ આવનાર શ્રીમતી શેખ હસીનાના પક્ષનું નામ શું છે? બાંગ્લાદેશ આવામી લીગ. વર્ષ 2023માં ભારતમાં કેટલામાં સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન થયું હતું? 8માં. સ્વચ્છ સર્વેક્ષણ 2023માં ભારતના શહેરો અથવા તો ભારતના લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં કયું શહેર પ્રથમ ક્રમે છે? સુરત, ઇન્દોર. અને સ્વચ્છ રાજ્યમાં છે મહારાષ્ટ્ર. તાજેતરમાં ભારતના કોણે મુંબઈમાં મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કર્યું હતું? વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, જેનું બીજું નામ છે અટલ સેતુ. હેનલે એન્ડ પાર્ટનર્સ દ્વારા જાન્યુઆરી 2024માં પ્રસિદ્ધ થયેલા હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? 80માં. તાજેતરમાં ગુજરાતમાં કેટલામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થયું હતું? 10મી. તાજેતરમાં કઈ ટીમે અલ્ટિમેટ ખો-ખો 2023-24નું ટાઇટલ જીત્યું? ગુજરાત જાયન્ટ્સ. તાજેતરમાં સમાચારમાં રહેલ ઓપરેશન સર્વ શક્તિનું શું છે? તો ભારતીય સેના દ્વારા જમ્મુ કાશ્મીરમાં હાથ ધરાયેલું એક મિશન. તાજેતરમાં કયા દેશમાં 5 લિથિયમ બ્લોક્સની શોધ માટે ભારતે એમઓયુ કર્યા હતા? આર્જેન્ટિના. જાન્યુઆરી 2024માં સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વાર્ષિક વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સમિટ એટલે કે દાવોસ સમિટની કેટલામી આવૃત્તિ યોજાઈ હતી? 54મી. તાજેતરમાં હોંગકોંગને પાછળ છોડીને ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બન્યું હતું? ભારત. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ખંજર કવાયતની 11મી આવૃત્તિ યોજાઈ હતી? કિર્ગિસ્તાન. તાજેતરમાં હોંગકોંગને પાછળ છોડીને ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બન્યું હતું? તે બન્યું છે ભારત. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ખંજર કવાયતની 11મી આવૃત્તિ યોજાઈ? કિર્ગિસ્તાન. ભારતમાં રાષ્ટ્રીય મતદાર દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? 25 જાન્યુઆરી, જેની થીમ હતી નથિંગ લાઇક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે એક્સરસાઇઝ સાયક્લોન કવાયત હાથ ધરવામાં આવી હતી? ભારત અને ઇજિપ્ત વચ્ચે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે એક્સરસાઇઝ સાયક્લોન? તો ઇજિપ્ત. 26 જાન્યુઆરી 2024ના રોજ ભારતમાં કેટલામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી? 75માં. 26 જાન્યુઆરી 2024ના રોજ ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી? જૂનાગઢ. ભારતમાં વર્ષ 2024ના પદ્મ પુરસ્કાર માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે? 132, જેમાં પદ્મ વિભૂષણ 5, પદ્મભૂષણ 17 અને પદ્મશ્રી 110.
કોને વર્ષ 2024ના ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? કર્પૂરી ઠાકુરને મરણોત્તર. તાજેતરમાં ભારતે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદી માટે ભારતના મરાઠા મિલિટરી લેન્ડસ્કેપને નામાંકિત કર્યું છે. આ નામાંકનમાં મરાઠા મિલિટરી લેન્ડસ્કેપના કેટલા કિલ્લાઓનો સમાવેશ થાય છે? 12. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સદા તનસીક નામની કવાયત યોજાઈ હતી? સાઉદી અરેબિયા. કોની એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે ત્રીજી વખત વરણી કરવામાં આવી છે? જય શાહની. તાજેતરમાં કયા સ્થળે સમુદ્રી શેવાળ અથવા સીવીડની ખેતીના પ્રોત્સાહન અંગેની રાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી? કોટેશ્વર, કચ્છ. તાજેતરમાં શ્રી ચંપઈ સોરેને કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે? ઝારખંડ. તાજેતરમાં સમાચારમાં રહેલ જ્ઞાનવાપી મસ્જિદ કયા શહેરમાં સ્થિત છે? વારાણસી. 71માં ફિલ્મફેર એવોર્ડ 2024માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને આપવામાં આવ્યો છે? 12th ફેલને, જેના ડાયરેક્ટર છે વિધુ વિનોદ ચોપડા. 71માં ફિલ્મફેર એવોર્ડ 2024માં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને મળ્યો છે? રણવીર કપૂરને. તાજેતરમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાયના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અનિલ કુમાર લોહતીને. તાજેતરમાં સમાચારમાં રહેલ INS સંધ્યાક શું છે? હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ. તાજેતરમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2024ની છઠ્ઠી આવૃત્તિ કયા રાજ્યમાં યોજાઈ હતી? તમિલનાડુમાં અને પ્રથમ યોજાઈ હતી મહારાષ્ટ્રમાં. તાજેતરમાં અંક સમુદ્ર બર્ડ કન્ઝર્વેશન રિઝર્વ, અગ્નાશીની એસ્ચ્યુટરી એટલે કે નદીમુખ અને મગાદી કેરે કન્ઝર્વેશનને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે તે કયા રાજ્યમાં સ્થિત છે? કર્ણાટકમાં. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં સૌથી મોટા હસ્તકળા મેળાનું આયોજન થયું હતું? હરિયાણા, સૂરજકુંડ જિલ્લો, ફરીદાબાદ. તાજેતરમાં કરાઈવેટ્ટી પક્ષી અભયારણ્ય અને લોંગવુડ સોલાર રિઝર્વ ફોરેસ્ટને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે તે કયા રાજ્યમાં સ્થિત છે? તમિલનાડુ. તાજેતરમાં વર્ષ 2024માં કેટલા વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો? 5 વ્યક્તિને. રીતુ બિહારી કયા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? ઉત્તરાખંડના. ભારતના ગગનયાન મિશન પહેલાં કયા નામના મહિલા રોબોટને અવકાશમાં મોકલવામાં આવશે? વ્યોમમિત્ર. તાજેતરમાં અવકાશમાં સૌથી વધુ સમય વિતાવવાનો વિશ્વ વિક્રમ કોણે બનાવ્યો છે? ફેબ્રુઆરી 2024ની સ્થિતિએ ઓલેગ કોનોનેન્કોએ. તાજેતરમાં ભૂટાનના વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાયું છે? શેરિંગ તોબ્ગે. કયા દેશમાં મૃત્યુદંડની સજા માટે નાઇટ્રોજન ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? અમેરિકામાં. કયો બોલર ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બોલર રહી ચૂક્યો છે? જસપ્રીત બુમરાહ. તાજેતરમાં કયા શહેરમાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે મફત બસ મુસાફરીની જાહેરાત કરવામાં આવી હતી? દિલ્હી. તાજેતરમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે નીચેનામાંથી કોની નિમણૂક કરવામાં આવી છે? ડૉક્ટર હર્ષદ પટેલની. તાજેતરમાં કયું રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ રજૂ કરનાર આઝાદી બાદ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે? ઉત્તરાખંડ. ભારતમાં કોનો જન્મદિન કિસાન દિવસ તરીકે ઉજવાય છે? ચૌધરી ચરણસિંહનો. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા તાજેતરના અપડેટમાં જણાવ્યા મુજબ વર્ષ 2047 સુધીમાં ભારતમાં કેટલા મેગા પોર્ટ વિકસાવવામાં આવશે?
6. વર્ષ 2024માં મહર્ષિ દયાનંદ સરસ્વતીની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી? 200મી. તાજેતરમાં શ્રી દત્તાજી રાવ ગાયકવાડનું નિધન થયું છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? ક્રિકેટ. તાજેતરમાં અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2024 કયા દેશમાં યોજાયો હતો? દક્ષિણ આફ્રિકા. તાજેતરમાં યોજાયેલ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2024માં કયો દેશ ચેમ્પિયન બન્યો છે? ઓસ્ટ્રેલિયા. તાજેતરમાં સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે કયા સ્થળે ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ શ્રી બિપિન રાવતની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું? દહેરાદૂન, ઉત્તરાખંડ. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ એટલે કે ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવી હતી. ભારતમાં રાજકીય ભંડોળને પારદર્શક બનાવવા માટે ચૂંટણી બોન્ડ યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી? 2018. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુએઈના કયા સ્થળે બનેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું? અબુધાબી. તાજેતરમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં કયા દેશે એઆઈ સંચાલિત સરકારી સેવાઓ માટે 9મું જીઓવી ટેક પ્રાઇઝ જીત્યું છે? ભારતે. તાજેતરમાં ભારતીય રિઝર્વ બેન્કે કઈ પેમેન્ટ બેંક પર નિયંત્રણો લગાવ્યા હતા? પેટીએમ પેમેન્ટ બેંક. તાજેતરમાં કોણે તેના પરિસરમાં ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ, કેરળ. તાજેતરમાં કઈ મહિલા ટીમે બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ જીતી છે? ભારતે.